નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે થર્મોડાયનેમિક્સના જીનીટના પ્રશ્નો બરાબર ચાલુ છે. આપણે છેલ્લે પ્રશ્ન નંબર 26 સુધી વાત કરી. હવે 27મો જુઓ બરાબર. રકમ તમારી પાસે છે. એક એન્જિનની કાર્યક્ષમતા T1 બરાબર 200°C અને T2 બરાબર 0°C માટે η1 છે બરાબર. આ 200°C એટલે 200 + 273 કરો. સેલ્સિયસમાં આપણે છે ને કેલ્વિનમાં લખી દઈએ તો 473 કેલ્વિન થયું. આ થયું 273 કેલ્વિન બરાબર. આટલા તાપમાને કાર્યક્ષમતા η1 છે અને T1 બરાબર 0°C. બીજી પરિસ્થિતિ આપી છે બરાબર. પહેલી પરિસ્થિતિ, બીજી પરિસ્થિતિમાં T1 બરાબર 0°C એટલે કે 273 કેલ્વિન અને T2 બરાબર -200°C બરાબર. રકમમાં એ જે કેલ્વિન લખ્યું ને અંશ કરી દઈશું -200°C. કેલ્વિન ક્યારે માઇનસમાં ન હોય એટલે આ અંશ છે એટલે -200 + 273 એટલે આ 73 કેલ્વિન થાય બરાબર. આ તાપમાન હોય ત્યારે કાર્યક્ષમતા η2 છે તો આપણે η1/η2 ગુણોત્તર શોધવો છે બરાબર. માટે કાર્યક્ષમતા η1, આના માટે કાર્યક્ષમતા η2 છે. તો આપણે η1 અને η2નો ગુણોત્તર શોધવો છે તો બે માટે કાર્યક્ષમતાના સૂત્ર મૂકી દો. η1 બરાબર 1 બરાબર. આ એવું હોય તો આ T1 T2 ને T1 ડેશ ને T2 ડેશ એવું નામ આપી દો. η1 બરાબર 1 - T2/T1. અહીં કિંમત મૂકી દો. T2 273, T1 473 બરાબર. એટલે આ મેળવી લેવાનું. અને η2 બરાબર 1 - T2/T1 ડેશ બરાબર. આ η2 આ તાપમાનો માટે કાર્યક્ષમતા છે તો 1 - T2/73 અને T1 ડેશ 273 બરાબર. આ બે મૂલ્યો મેળવી લો અને પછી બેનો ગુણોત્તર લઈ લો, એ આપણો જવાબ. તો આ રીતે તમે η1 મેળવશો એટલે 0.423 આવશે. આ 0.423 બરાબર. આ ભાગાકાર કરો, એકમાંથી બાદ કરો, આ ભાગાકાર કરો અને એકમાંથી બાદ કરો એટલે એ મળશે 0.733 અને એ બેનો ગુણોત્તર લઈ લો બરાબર. આપણો જવાબ મળી જાય η1/η2 0.423 0.733 આ જવાબ આપણો. એટલે એ મળશે 0.577 બરાબર. આ ભાગાકાર કરી લેજો 0.577 એટલે આપણો ઓપ્શન બી સાચો. આગળનું જોઈએ 28મો. એ કાર્નોટ એન્જિન પરથી છે. જો એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 50% માટે ઠાણ વ્યવસ્થાનું તાપમાન 500 કેલ્વિન છે બરાબર. કાર્યક્ષમતા આપી છે η1 કહી દો 50% અને ત્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન એટલે T2 500 કેલ્વિન છે. જો સ્ત્રોતનું એટલે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું બરાબર, સ્ત્રોત લખ્યું એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કે જ્યાંથી તંત્ર કે એન્જિન ઉષ્મા મેળવે છે એ સ્ત્રોતનું તાપમાન અચળ રાખવામાં આવે. એટલે અહીંયા T1 એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કે સ્ત્રોતનું તાપમાન અચળ છે. કેટલું છે આપ્યું નથી પણ એ તાપમાન અચળ રાખવાનું. પહેલાં હતું એટલું જ પછી રાખવાનું. અચળ રાખવામાં આવે તો અને એની કાર્યક્ષમતા 60% સુધી વધારવામાં આવે. એટલે T1 તો આટલી કાર્યક્ષમતા છે ત્યારે જે છે એટલું જ રાખવાનું અને એની કાર્યક્ષમતા 50%માંથી 60% કરવામાં આવે. તો ઠાણ વ્યવસ્થાનું તાપમાન શોધો. એટલે જ્યારે કાર્યક્ષમતા 60% થાય ત્યારે ઠાણ વ્યવસ્થાનું તાપમાન T2 ડેશ કહીએ તો T2 ડેશ શોધવાનું છે. તો જવાબ મેળવવા માટે આપણે પહેલાં આ જે પરિસ્થિતિ આપી કે કાર્યક્ષમતા η1 છે, ઠાણ વ્યવસ્થાનું તાપમાન 500 કેલ્વિન છે, એનો ઉપયોગ કરી અને T1 શોધી નાખીએ. એટલા જ T1 માટે 60% કાર્યક્ષમતા માટે પછી T2 ડેશ મળી જાય આપણને. સૂત્ર મૂકીએ જો કે η1 બરાબર 1 - T2/T1. η1 50% એટલે કે 0.5. તો 100 વડે ભાગી નાખો. આ ટકામાં આપ્યો ને 100 વડે ભાગી નાખો એટલે 0.5 થઈ જાય. એટલે આ 0.5 1 - T2 500 કેલ્વિન છેદમાં T1. તો આના પરથી આપણને T1 મળી જશે. T1 શોધી નાખીએ.
આ -50/T1 બરાબરની આ સાઈડ લઈ લો એટલે પ્લસ થાય, એટલે -500/T1 આ પદ બરાબરની આ સાઈડ લઈ લો એટલે પ્લસ, અને 0.5 આમ લઈ જાઓ 1 - 0.5 બરાબર 0.5 બરાબર. હવે T1 બરાબર 500/0.5 થાય, એટલે કે T1 બરાબર 1000 કેલ્વિન. આ T1 આપણે શોધી નાખ્યું, અને આટલા જ T1 માટે હવે 60% કાર્યક્ષમતાના અનુરૂપ T2 ડેશ શોધવું છે, એટલે કે ઠાણ વ્યવસ્થાનું તાપમાન. તો ફરીથી આપણે સૂત્ર મૂકીએ, θ2 બરાબર 1 - T2 ડેશ છેદમાં T1. T1 તો પહેલાં હતું એટલું જ છે બરાબર, અને આટલી કાર્યક્ષમતા માટે હવે ઠાણ વ્યવસ્થાનું તાપમાન T2 ડેશ આપણે સંજ્ઞા આપી જે શોધવું છે. તો અહીંયા કિંમત મૂકી દઈએ. આ 60% છે, એનો અર્થ કે 0.6, તો θ2 0.6 1 - T2 ડેશ છેદમાં T1 1000, એટલે કે T2 ડેશ છેદમાં 1000 બરાબરની આ સાઈડ લાવો પ્લસ, એટલે પ્લસ થઈ જશે 1 - 0.6 એટલે 0.4. તો T2 ડેશ શોધવું છે આપણે, તો T2 ડેશ બરાબર 1000 × 0.4 બરાબર. તો આ જવાબ આવશે કેલ્વિનમાં. એટલે T2 ડેશ તમે મેળવો 1000 × 0.4 કરો એટલે 400 કેલ્વિન થાય બરાબર. આ આપણો જવાબ, એટલે આપણું ઓપ્શન સી સાચું, સી બરાબર છે. ઓગણત્રીસમું જુઓ. 29માં આપણે જે 4 આલેખ આપ્યા છે, PVના આલેખ છે. જો અહીંયા રકમમાં ખાલી P દર્શાવેલું છે, નીચે જે છે ને અહીંયા V દરેક આલેખમાં નથી દર્શાવ્યું, અહીંયા V મૂકી દેજો. આ દબાણ વિરુદ્ધ કદના આલેખ છે, PVના આલેખ દરેક ઓપ્શનમાં આપેલા છે, અને દરેક ઓપ્શનમાં A, B, C વડે જે તે તંત્રની પ્રક્રિયા દરમિયાનની અવસ્થાઓ આપેલી છે. આપણને કીધું છે કે AB સમતાપી છે, પ્રક્રિયા AB સમતાપી, BC સમકદ છે, સમકદ છે બરાબર. થર્મોડાયનેમિક પ્રક્રિયાઓના પ્રકાર આપેલા છે. AC સમોષ્મી છે. તો પ્રશ્ન છે કે આમાંથી કયો આલેખ બરાબર સાચો? તો આલેખ બી સાચો થશે. આ રીતે જો સમતાપી વક્ર આ મુજબ હોય બરાબર. આ એ બી આલેખ બી ઓપ્શન જો, બી ઓપ્શન આ સમતાપી વક્ર P વિરુદ્ધ Vનો અચળ તાપમાને પ્રક્રિયા થાય, એટલે કે સમતાપી પ્રક્રિયા થાય તો આલેખ આવો મળે. આ સમતાપી વક્ર પણ કહેવાય. એટલે આ બી ઓપ્શનમાં એ બી ભાગ આવો છે. પછી બીસી સમકદ છે, તો અહીંથી આ બી ઓપ્શનમાં આ રીતે છે. જો સમકદ, સમકદ એટલે કદ અચળ રહેતું હોય, તો બી થી સી સુધી કદ અચળ રહે છે. અચળ કદે દબાણમાં ઘટાડો થાય છે, તો એ સમકદ પ્રક્રિયા થઈ. અને સી થી એ આ ભાગ છે, આ ભાગ બરાબર, આ સમોષ્મી કહેવાય. એટલે ઓપ્શન બી સાચું બરાબર. આ સમતાપી વક્ર થયો, આ સમકદ થયું, અને આ થઈ સમોષ્મી પ્રક્રિયા. એટલે ઓપ્શન બી સાચો થશે. જો આગળ જોઈએ 30મું જુઓ. પ્રશ્ન છે પ્રારંભિક તાપમાન T કેલ્વિન, પ્રારંભિક તાપમાન T1 કહી દો, તો T1 બરાબર T કેલ્વિન.
ધરાવતો 1 મોલ આદર્શ વાયુ, મોલ સંખ્યા આપી છે મ્યુ બરાબર 1 મોલ. 1 મોલ આદર્શ વાયુ સમોષ્મી રીતે 6 જૂલ કાર્ય કરે છે. કાર્ય W 6R છે. પ્રક્રિયાનો પ્રકાર સમોષ્મી છે, સમોષ્મી પ્રક્રિયા છે. બરાબર, આટલી માહિતી છે. તો અચળ દબાણે અને અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર 5/3 હોય. એટલે અચળ દબાણે અને અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર 5/3 એટલે ગેમા આપ્યું કહેવાય. ગેમા બરાબર CP/CV બરાબર 5/3. બરાબર. તો વાયુનું અંતિમ તાપમાન શોધો. અંતિમ તાપમાન શોધો. T2 કહી દઈએ. અંતિમ તાપમાનને T2 કહી દો. આપણે T2 શોધવાનું છે. તો જો આપણને પ્રક્રિયાનો પ્રકાર સમોષ્મી આપ્યો છે, કાર્ય આપ્યું છે, તો સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર આપણે વાપરીએ કે W બરાબર P1 V1 માઇનસ P2 V2 છેદમાં ગેમા -1. બરાબર. હવે આને આપણે તાપમાનના સ્વરૂપમાં અહીં લખ્યું હતું. P1 V1ની જગ્યાએ લખાય મ્યુ R T1 અને P2 V2ની જગ્યાએ લખાય મ્યુ R T2. મ્યુ R કોમન લઈએ તો મ્યુ R T1 માઇનસ T2 છેદમાં ગેમા -1. બરાબર. અહીંયા આપણી પાસે W છે, ગેમા છે, મોલ સંખ્યા છે અને પ્રારંભિક તાપમાન છે ને અંતિમ તાપમાન શોધવાનું છે. તો અહીંયા કિંમત મૂકી દો એટલે મળી જવાનું. Wની જગ્યાએ લખો 6R બરાબર મ્યુ 1 મોલ છે એટલે મ્યુની જગ્યાએ 1 એટલે R આવશે ખાલી. T1 પ્રારંભિક તાપમાન T, અંતિમ તાપમાન T2 આપણે શોધવું છે. ગેમા આપ્યું છે 5/3 છેદમાં 5/3 -1 ગેમા -1 એટલે લસા લઈ લો. આ R કેન્સલ થઈ જાય. આ 6 T માઇનસ T2 અહીંયા લસા લો એટલે 2/3 થઈ જાય. બરાબર. આ 3 5 - 3 2/3 અહીંયા ગુણાકારમાં લઈ લો એટલે 6 ગુણ્યા 2/3 બરાબર T માઇનસ T2. તો 3 દુ 6 એટલે આ 4 થશે. T માઇનસ T2 બરાબર 4. આપણે T2 શોધવું છે, અંતિમ તાપમાન. બરાબર. અંતિમ તાપમાન T2 શોધવું છે. તો આના T2 કરતાં બનાવો તો T2 બરાબર T માઇનસ 4 કેલ્વિન. બરાબર. આપણો જવાબ કયો ઓપ્શન થશે તો કે ઓપ્શન C સાચું, T માઇનસ 4 કેલ્વિન. કે લખ્યું છે કેલ્વિન. બરાબર. અહીંયા એકમની સંજ્ઞા છે કેલ્વિન માટે એટલે ઓપ્શન C સાચો. બરાબર છે. જો આગળ જોઈએ 31મું. બરાબર. આ પણ આગળ ગણ્યા એ મુજબનું છે. ઉષ્મા યંત્રનો દાખલો છે કે 300 કેલ્વિને ઠાણ વ્યવસ્થા ધરાવતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 40% છે. એટલે T2 બરાબર 300 કેલ્વિન. કાર્યક્ષમતા η1 કહી દઈએ. η1 બરાબર 40%. તેના સ્ત્રોત તાપમાનમાં કેટલો વધારો કરવો જોઈએ કે જેથી એની મૂળ કાર્યક્ષમતાના 50% જેટલો વધારો થાય. એટલે કે અત્યારે જે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન છે એ T1 છે. આ T1માં કેટલો વધારો કરવો જોઈએ કે જેથી એની કાર્યક્ષમતા મૂળ કાર્યક્ષમતા હતી એટલે કે 40% એના 50% વધે. 50% વધવી એટલે અડધો વધારો થાય. બરાબર. તો જવાબ મેળવવા માટે આપણે પહેલાં તો T1 શોધી નાખીએ. પહેલી જે માહિતી આપી છે ને આમાં T1 શોધી નાખવાનું અને પછીની કાર્યક્ષમતા η2 η1 પ્લસ η1ના કેટલા ટકા 50%. પછીની કાર્યક્ષમતા એ મૂળ કાર્યક્ષમતાના 50% જેટલી વધારે એટલે η1 પ્લસ η1ના 50%. એટલે η1 જે આવે એ આપણે એમ મૂકીશું. બરાબર. η1 આપણને આપેલી સોરી η1 કેટલા ટકા છે 40% પ્લસ આ η1 40% ના 50% એટલે કે 50/100 એટલે 40% પ્લસ આ 50/100 એટલે 1/2 અને 40/2 એટલે આ થશે 20%. એટલે નવી કાર્યક્ષમતા થઈ 60%. બરાબર. η2 આ T1 કેટલું એ આપણને ખબર નથી. T1 પહેલાં શોધી નાખવાનું અને પછી T1માં કેટલો વધારો કરવો પડે કે જેથી હવેની કાર્યક્ષમતા કેટલા ટકા થાય 60%. એટલે કે મૂળ કાર્યક્ષમતા હતી એના 50% જેટલી વધારે એટલે 40% પ્લસ
40% ના 50%, 40% ના 50% એટલે 20%, જેમ ઉમેરવાનું એટલે કેટલા ટકા થશે? 60%, બરાબર. તો હવે આપણે પહેલાં તો આ T1 શોધી નાખીએ. જો તો η1 બરાબર 1 માઇનસ T1 છેદમાં T2, એટલે 1 માઇનસ T1 શોધવું છે. T2 કેટલું છે? તો કે 300, T2 છેદમાં T1, એટલે 300 છેદમાં T1 થાય. 300 છેદમાં T1, η1 એટલે 40%, 40% એટલે 0.4, 60% થશે 0.6, તો આ 0.4, તો આના પરથી આપણને મળી જશે. જો 300 છેદમાં T1 બરાબર 1 માઇનસ 0.4, તો 0.6, બરાબર. એટલે T1 બરાબર 300 છેદમાં 0.6. તો આ થયું જ્યારે કાર્યક્ષમતા 40% હોય ત્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું કે સ્ત્રોતનું તાપમાન આટલા કેલ્વિન મળશે. આ 300 ભાગ્યા 0.6 કરી દો એટલે T1 મળી જાય આપણને. એ 300 ભાગ્યા 0.6 કરશો એટલે 500 કેલ્વિન. બરાબર. 0.6 છે ને, એટલે કરો ને, જો ને સીધો ખ્યાલ ના આવે તો 300.6 છે એટલે 6 ભાગ્યા 10, 10 અંશમાં જાય. 3000 ભાગ્યા 6, 3000 ભાગ્યા 6 કરો એટલે 3000નો છઠ્ઠો ભાગ કેટલા થાય? 500, બરાબર. T1 મળી ગયું. હવે η2, ફરીથી આપણે η2નું સૂત્ર મૂકીએ. તો η2 બરાબર 1 માઇનસ T2 છેદમાં T1 પ્રમાણે 1 માઇનસ T2, બરાબર. T2 આપણને અહીંયા જે આપેલું છે 300 કેલ્વિન, જ લેશું. T2માં કંઈ ફેરફાર કરવાનો નથી કીધું. પછીનું તાપમાન ને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાનને T1 ડેશ કહી દઈએ. આમાં કેટલો વધારો કરવો પડે? T1 પહેલાં હતું 500 કેલ્વિન મળ્યું આપણને, એમાં કેટલો વધારો કરવો પડે? ધારો કે એ નવું T1 ડેશ છે એ આપણે શોધી નાખીએ η2 ને અનુરૂપ. પછી આ ડિફરન્સ લઈ લઈશ એટલે જવાબ મળી જશે. 0.6, આ 300, આ T1 ડેશ, બરાબર. આ ગણતરી કરી નાખો એટલે 300 છેદમાં T1 ડેશ 1 માઇનસ 0.6, 0.4, તો T1 ડેશ બરાબર 300 છેદમાં 0.4, 300 છેદમાં 0.4 એટલે 750 કેલ્વિન થાય, બરાબર. તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનના તાપમાનમાં કરવો પડતો વધારો આટલું થયું. આ 60%ના અનુરૂપ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન માઇનસ 40%ના અનુરૂપ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન, એટલે આ T1 ડેશ માઇનસ T1, એટલે 750 માઇનસ 500 એટલે 250 કેલ્વિનનો શું કરવો પડે? વધારો, બરાબર. તો આ આપણો જવાબ ઓપ્શન ડી સાચો. સમજ આખી વાતને, કે જ્યારે કાર્યક્ષમતા 40% હતી, T2 300 હતું, ત્યારે T1 પહેલાં આપણે શોધી નાખ્યું. હવે એમ કીધું છે કે હવે કાર્યક્ષમતા પહેલાં હતી એના 50% વધારવાની હતી η1 ને, એમાં η1ના 50% ઉમેર્યા, η1 40%, તો 40% ના 50% એટલે 20% થાય, એટલે 40% પ્લસ 20% એટલે 60%. તો આટલી કાર્યક્ષમતાના અનુરૂપ આપણે T1 ડેશ શોધી નાખ્યું. એ T1 ડેશ માઇનસ T1 કરો એટલો તાપમાનનો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનના તાપમાનમાં એટલો વધારો કરવો પડે કે જેથી એની કાર્યક્ષમતા η1માંથી કેટલી થાય? η2, બરાબર.
જો આગળ જોઈએ 32મું જુઓ 32માં આપણને એક પીવી આલેખ આપેલો છે, દબાણ વિરુદ્ધ કદનો આલેખ, બરાબર. તંત્ર અવસ્થા A માંથી અવસ્થા B માં આવી રીતે જાય છે, A to B માર્ગે આ રીતે છે, A to B માર્ગે જાય છે, અને A માંથી B માં જ જાય છે આ રીતે A1B માર્ગે. બંને માર્ગ માટે સ્થિતિ ઉર્જાનો ફેરફાર, આ માર્ગ માટે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U2 અને આ માર્ગ માટે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U1 આપણને રકમમાં કીધું છે, બરાબર. 1 અને 2 માટે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U2 અને ડેલ્ટા U1 છે. A1B માર્ગે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U1 ને A2B માર્ગે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U2 છે. તો બે વચ્ચે કયો સંબંધ સાચો? તો અહીંયા જો બંને માર્ગ માટે પ્રારંભિક અને અંતિમ અવસ્થા એક જ છે. A1B માર્ગ હોય કે A2B માર્ગ હોય, તંત્ર જાય છે તો એમાંથી બીમાં આમ જાય કે આમ જાય. એટલે કે બંને માર્ગ માટે તંત્રની પ્રારંભિક અવસ્થા A અને અંતિમ અવસ્થા B છે. માટે બરાબર, સ્થિતિ ઉર્જાનો ફેરફાર તો એની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે. બે માર્ગ માટે અંતિમ અને પ્રારંભિક અવસ્થા એક જ છે, એનો અર્થ કે બે માર્ગ માટે સ્થિતિ ઉર્જાનો ફેરફાર સમાન થાય. એક જ છે. અને તંત્રની સ્થિતિની આંતરિક ઉર્જાનો ફેરફાર, તંત્રની આંતરિક ઉર્જાનો ફેરફાર, તંત્રની આંતરિક ઉર્જાનો ફેરફાર, બરાબર, સ્થિતિ ઉર્જા નહીં પણ આંતરિક ઉર્જા. તંત્રની આંતરિક ઉર્જાનો ફેરફાર તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે. અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે. માટે ડેલ્ટા U1 બરાબર ડેલ્ટા U2, બરાબર. આ જવાબ બે હરખું હોય, કેમ કે બંને માર્ગ માટે પ્રારંભિક અને અંતિમ અવસ્થા એક જ છે. અંતિમ અવસ્થા B સમાન જ છે, બરાબર. A1B માર્ગ હોય કે A2B માર્ગ હોય, બંને માર્ગ માટે તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થા એક જ છે. અને તંત્રની આંતરિક ઉર્જાનો ફેરફાર એ તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે. બે માર્ગ માટે પ્રારંભિક અને અંતિમ અવસ્થા એક જ હોવાથી બંને માર્ગ માટે તંત્રની આંતરિક ઉર્જાનો ફેરફાર સરખો થાય. ડેલ્ટા U1 બરાબર ડેલ્ટા U2. એટલે આપણો જવાબ ડી સાચો, ઓપ્શન ડી સાચું. ડેલ્ટા U1 બરાબર ડેલ્ટા U2, બરાબર. જો 31મું જુઓ, T1 અને T2 તાપમાન વચ્ચે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 1/6 છે, બરાબર. આ પણ કાર્નોટ એન્જિન પરથી જ છે. તો T1 એટલે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન, T2 એટલે ઠારણ વ્યવસ્થાનું તાપમાન, અને કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 1/6 છે. તો આપણે ડાયરેક્ટ સૂત્ર જ મૂકીએ કે કાર્યક્ષમતા, બરાબર, મૂળ સૂત્ર આ રહ્યું, η1 બરાબર 1 - T2/T1. આ પહેલું જે વાક્ય લખ્યું એને અનુરૂપ અહીંયા મૂકી દઈએ તો η1 થયું 1/6, 1 - T2/T1. તો T2/T1 બરાબર 1 - 1/6. આ બાદ જાય અને 1/6 આમ લઈ જાઓ એટલે 5/6, બરાબર. આ T2/T1 આપણને આ રીતે મળી જાય. હવે એમ કીધું છે કે T2 ને 62 કેલ્વિન જેટલું ઘટાડવામાં આવે. અહીંયા રકમમાં T2 અને લખ્યું નહીં, અને નહીં પણ એવું કરી નાખજો, T2 ને 62 કેલ્વિન જેટલું ઘટાડવામાં આવે. એટલે આ પ્રારંભિક સ્થિતિમાં પરિસ્થિતિ આ હતી. હવે નવું જે T2
ડેશ કહી દઈએ, એ T2 ડેશ T2 કરતાં 62 કેલ્વિન જેટલું ઓછું, એટલે T2 ડેશ બરાબર T2 માઇનસ 62 કેલ્વિન, બરાબર. ત્યારે એની કાર્યક્ષમતા, બરાબર, આ η1 1/6 હતી ને, હવે આટલું આ ઠાણ વ્યવસ્થાનું તાપમાન 62 કેલ્વિન જેટલું ઘટાડી દો એટલે કાર્યક્ષમતા 1/6 ની જગ્યાએ 1/3 થઈ જાય છે. તો T1 અને T2 આપણે શોધવાના છે. તો હવે આપણે ફરી પાછું સૂત્ર મૂકીએ. જો η2 બરાબર 1 માઇનસ T2 ની જગ્યાએ T2 ડેશ છેદમાં T1. T1માં કોઈ ફેરફાર નથી કર્યો, ખ્યાલ આવ્યો? 1/6 કાર્યક્ષમતા હતી ત્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થાના તાપમાન T1 અને T2 હતા. એના પરથી આપણને આ T2 છેદમાં T1 ગુણોત્તર મળી ગયો. હવે એમ કીધું છે કે ઠારણ વ્યવસ્થાનું તાપમાન T2માં 62 કેલ્વિનનો ઘટાડો કરો, એટલે નવું ઠારણ વ્યવસ્થાનું તાપમાન T2 ડેશ થશે T2 માઇનસ 62. તો હવે નવી કાર્યક્ષમતા η2 1/3 થાય છે. તો T1 અને T2 શોધો. તો η2 1/3 એટલે 1 માઇનસ T2 ડેશની જગ્યાએ T2 માઇનસ 62 છેદમાં T1, બરાબર. તો હવે આ કિંમત જે આપણને મળીને એનો ઉપયોગ આમાં કરી અને આગળ વધીએ અને આપણે જવાબ મેળવી શકીએ. આમ લખાય હવે 1/3 1 માઇનસ T2 છેદમાં T1, બરાબર, T2 છેદમાં T1 માઇનસ 62 છેદમાં T1. હવે T2 છેદમાં T1 આપણને અહીંથી મળી ગયું 5/6, અહીંયા મૂકી દઈએ. આ T2 છેદમાં T1 મૂકી દો, માઇનસ 62 છેદમાં T1, આ 1/3, આ કાઉન્સ કાઢી નાખો, 1/3 1 માઇનસ 5/6, આ માઇનસ પ્લસ 62 છેદમાં T1, બરાબર. આટલાનું સાદરૂપ આપી દો, લસા લઈ લો, તો 6 માઇનસ 5 એટલે 1/6 પ્લસ 62 છેદમાં T1, આ 1/3. આના પરથી T1 મળી જાય આપણને. હવે T1 શોધવા માટે આ 1/6 આ બાજુ લઈ લો, એટલે 62 છેદમાં T1 બરાબર 1/3 માઇનસ 1/6. આ લસા લઈ લો એટલે 1/6. તો T1 બરાબર 62/6, બરાબર. T1 બરાબર 62/6 એવું થાય. સોરી, T1 બરાબર 62 ગુણ્યા 6 થશે ને. જો આવું આવ્યું ને, આ 6 અહીંયા ગુણાકારમાં આવે, T1 આમ ગુણાકારમાં જાય, એટલે T1 બરાબર T1 અહીંયા આવે ને 6 અહીંયા આવે. T1 બરાબર 62 ગુણ્યા 6, સોરી 62 ગુણ્યા 6 કરો, આ થયું આપણો પહેલો જવાબ, બરાબર. 62 ગુણ્યા 6 કરશો એટલે 372 કેલ્વિન, 372 કેલ્વિન મળી જાય. હવે T1 મળી ગયું, T2 શોધવું હોય તો આપણી પાસે આ સૂત્ર છે. આમાં T1ના સ્થાને 372 મૂકી દો, તો T2 છેદમાં T1 બરાબર 5/6, આ છે ને, માં T1 બરાબર 372 કેલ્વિન મૂકી દો. T2 છેદમાં 372 બરાબર 5/6, ગુણાકારમાં જાય, 5 ગુણ્યા 372 છેદમાં 6, તો આ T2 મળી જાય, બરાબર. આપણા જવાબ આ T1 372 અને T2 મળશે આપણને. આ રીતે ગણતરી કરો એટલે 310 થશે. આ 310, બરાબર. હવે ઓપ્શન ચેક કરો. જો ઓપ્શન ડી જે છે ને, ડી એ સાચો છે ને. ઓપ્શન ડીમાં 327 કેલ્વિન લખ્યું ને T1નું મૂલ્ય, એ 372 કરી નાખજો. ઓપ્શન ડીમાં અહીંયા 327 જે લખ્યું છે ને, 327, એ 327 નહીં પણ એ 372 છે. 372 કેલ્વિન અને આ 310 કેલ્વિન, બરાબર. આ સાચું ઓપ્શન, આ જવાબ. ઓપ્શન એમાં 372 ને 330 છે એટલે એ લાગુ નહીં પડે. ઓપ્શન ડીમાં 372, 327 નથી, 372 કરજો. આ સુધારો કરી નાખજો અને આ આપણો જવાબ છે, બરાબર. ઓપ્શન ડી સાચું.
ચાલુ છે जो आगे જોઈએ 34મું જુઓ रकम જુઓ एक प्रमाणभूत तापमान और दबाण एटले के STP ए 5.6 लीटर हीलियम वायुनु समोष्मी रीते 0.7 लीटर सुधी संकोचन कराववामां आवे छे। प्रारंभिक तापमान T1 लेता प्रक्रिया में थयेलुं कार्य केटलुं आपणे शोधवानुं छे। बराबर, तो आपणे जे माहिती आपेली छे ए पहेला लई लेजो। प्रारंभिक कद हतुं 5.6 लीटर। समोष्मी प्रक्रिया है, समोष्मी रीते एनु कद 5.6 लीटर मांथी घटाड़ी 0.7 लीटर करवामां आवे छे। बराबर, प्रक्रियानो प्रकार है समोष्मी संकोचन। समोष्मी संकोचन है अने प्रारंभिक तापमान आपने आम डायरेक्ट नहीं आव्युं पण STP ए कीधुं ने एटले STP ए तापमान केटलुं तो के 273 केल्विन। STP ए तापमान T1 273 केल्विन। बराबर, तो आपणे कार्य शोधવું છે तो समोष्मी प्रक्रिया माटे कार्यનું सूत्र આપણે જાણીએ છીએ। समोष्मी प्रक्रिया माटे कार्य W बराबर P1 V1 माइनस P2 V2 छेद में गेमा माइनस 1 तापमान स्वरूप में लखीए तो म्यू आर T1 माइनस T2 छेद में गेमा माइनस 1। बराबर, हवे वायुनो प्रकार है हीलियम। हीलियम एटले एक परमाणुक वायु थयो तो एक परमाणुक वायु माटे आपणे गेमा केटलुं छे ए नक्की करी लईए। पहेला हीलियम एक परमाणुक छे। बराबर, एक परमाणुक होय तो एक परमाणुक माटे F बराबर 3 मुक्तताना अंशों संख्या 3 एना परथी केवा मळी जाए 1+2/F। बराबर, F नी जग्याए 3 मूकीए एटले गेमा बराबर 5/3। बराबर, एक परमाणुक वायु होवाथी गेमा बराबर 5/3। तमे डायरेक्ट आ आंकड़ो आपणे थियरी में आवी गयुं छे, तमे डायरेक्ट वापरो तोय चाले। एटले गेमानुं मूल्य 5/3 थशे। अने बीजुं आपणे अहींया एनी मोल संख्या शोधी नाखीए। जो STP ए 22.4 लीटर कद होय तो मोल संख्या 1 थाय, ज्यारे आपणे अहींया रकममां एनुं जे कद छे 5.6 लीटर मांथी घटीने 0.7 लीटर थाय छे। तो 5.6 लीटर ने अनुरूप मोल संख्या केटली आपणे शोधीए। जो आ रीते त्रिराशि मुकाय के 22.4 लीटर ए 1 मोल तो 5.6 लीटर ए केटला मोल। तो आ मोल संख्या म्यू वडे दर्शावो तो आपने मोल संख्या मळी रहेशे। एटले 5.6 गुणिया 1 छेद में 22.4। बराबर, आ म्यू शोधी नाखवानुं। आ भागाकार करो एटले मोल संख्या 1/4 थशे। बराबर, आ रीते अपूर्णांक में आपणे राखीए। हवे जो आ मूल सूत्र समीकरण 1 है। अपनी पास गेमा है, हवे अपनी पास म्यू है। बराबर, T1 273 अने T2 नहीं अपनी पास तो T1 माइनस T2 अँ तो अपने तापमान तफावत लेवानो है। समोष्मी प्रक्रिया माटे आपणे दबाण समोष्मी प्रक्रिया माटे आपणे प्रारंभिक और अंतिम कद जाणता होय, प्रारंभिक तापमान जाणता होय, अंतिम तापमान शोधवुं होय तो एना माटे आपणे संबंध जाणीए छीए। बराबर, ए पण आपणे सूत्र मेळवी गया छीए कि समोष्मी प्रक्रिया माटे TV⁻1 माइनस गेमा बराबर अचल। बराबर, आ सूत्र आपणे बनाव्युं हतुं TV⁻1 माइनस गेमा गेमा -1। बराबर, आ रीते आ सूत्र आपणे साबित पण करेलुं छे।
તો આના પરથી લખાય કે T1 V1 રેસ ટુ ગેમા માઇનસ 1 બરાબર T2 V2 રેસ ટુ ગેમા માઇનસ 1. હવે અહીંયા કિંમત મૂકી દઈએ. આપણે શોધવાનું T2. T2 બરાબર T1 V1 છેદમાં V2 ગેમા માઇનસ 1 બરાબર. T1ના સ્વરૂપમાં જ આપણે T2 રાખીએ તો અહીં T1નું T1 રાખો. V1 5.6 V2 0.7 અને ગેમા 5/3 માઇનસ 1 બરાબર. એટલે આ સાદુરૂપ આપી દેવાનું. 5.6 છેદમાં 0.7 અહીંયા લસા લઈ લો એટલે 2/3 થાય. આ 5.6 છેદમાં 0.7 કરશો એટલે 8 મળશે. 8ની 2/3 ઘાત બરાબર. હવે 8ની 2/3 ઘાતનો અર્થ શું થાય? જો તો કે 8ના વર્ગનું ઘનમૂળ. 8નો વર્ગ કરો એટલે 64 અને એનું ઘનમૂળ એટલે 4 એટલે 4T1 બરાબર. T2 બરાબર 4T1 આવું મળ્યું. હવે આ સમીકરણ 1માં કિંમત મૂકવાની એટલે આપણને કાર્ય મળશે. જો તો W બરાબર મ્યુ આર. મ્યુની જગ્યાએ લખો 1/4 બરાબર. આરનું આર રાખો કેમ કે આપણને જે જવાબ આપ્યા છે એમાં આર છે ભેગું બરાબર. T1નું મૂલ્ય આપણે નથી મૂકવાનું, આપણે STP એ T1 છે એ રીતે ગણીશું. T1 માઇનસ T2 એટલે જો T1 માઇનસ T2 એ રીતે છે ને. એટલે T1 માઇનસ T2 અથવા ડેલ્ટા T, અહીંયા ડેલ્ટા T લઈએ. T2 માઇનસ T1 તાપમાનનો તફાવત લઈએ. સંકોચન છે એટલે 4T1 માઇનસ T1 આ રીતે થશે. અને છેદમાં ગેમા માઇનસ 1. ગેમા આપણી પાસે 5/3 માઇનસ 1. બસ આ સાદરૂપ આપી દેવાનું બરાબર. જો આ 1/4 R આ 3T1 છેદમાં અહીં લસા લઈ લો એટલે 2/3 3 ઉપર જશે. આ 3 તો અહીંયા છે જ એટલે 9 R T1 છેદમાં 4 × 8 બરાબર. એટલે 9/8 R T1 આવો જવાબ થશે બરાબર. આપણો ઓપ્શન એ સાચો. એ 9/8 R T1. અહીંયા તાપમાનનો તફાવત આપણે લેશું. અહીંયા છે ને ડેલ્ટા ટી એવું જ લખજો. મ્યુ આર ડેલ્ટા ટી. વધારેમાં તો ઓછું બાદ કરવાનું. 4T1 માઇનસ T1 થશે બરાબર. કેમ કે સમોષ્મી સંકોચન છે એટલે સમોષ્મી સંકોચન દરમિયાન તાપમાનમાં વધારો થાય બરાબર, કદમાં ઘટાડો થાય. જો 35મું જોઈએ. આપણને અહીંયા એક PVનો આલેખ જ આપેલો છે. આલેખ આ મુજબ છે. જો દબાણ ખોલ બરાબર, અને આ ચક્રીય પ્રક્રિયા છે. ABCD આ રીતે PVનો આલેખ છે. આપેલ થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે આ મૂલ્યો આપ્યા છે. અહીંયા આ V0, 2V0, દબાણ આ P0 અને 2P0 બરાબર. હવે આ એક ચક્ર
થર્મોડાયનેમિક પ્રક્રિયાનું આપ્યું છે અને પ્રશ્ન છે કે એક ચક્ર દરમિયાન સ્ત્રોતમાંથી બહાર કઢાયેલી ઉષ્માનો જથ્થો, બરાબર, એટલે ચોખ્ખી ઉષ્માનો જથ્થો નથી શોધવાનો. સ્ત્રોત એટલે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કે જ્યાંથી ઉષ્મા મળે છે ત્યાંથી કુલ કેટલી ઉષ્મા મેળવવામાં આવે છે એ આપણે શોધવાનું છે. તો આપણે શું કરીશું, જો તો કે આખું જે ચક્ર પૂરું થાય છે A B C D, બરાબર, એમાં કુલ 4 પ્રક્રિયાઓ થઈ, A થી B, B થી C, C થી D અને D થી A. એ ચારેય માટે આપણે ઉષ્મા મેળવીશું, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે જો ઉષ્માનું મૂલ્ય ધન આવે તો એનો અર્થ કે તંત્ર ઉષ્માનું શોષણ કરે છે, અને ઉષ્માનું મૂલ્ય ઋણ આવે તો એનો અર્થ કે તંત્ર ઉષ્મા ગુમાવે છે. તો જે ધન મૂલ્ય આવશે આ ચારેય પ્રક્રિયાઓમાંથી, બરાબર, ચારેયના ધન આવે તો ચારેય માટે એ ધન મૂલ્યો જે આવે એનો સરળો કરવાનો, કોઈ 3 ના આવે તો 3નો સરળો કરવાનો, કોઈ 2 આવે તો કોઈ 2નો સરળો કરવાનો. તો એ જે ધન મૂલ્યો આવે એનો સરવાળો થાય એ જ કહેવાય કે આપેલ ચક્રીય પ્રક્રિયા દરમિયાન કે આપેલ થર્મોડાયનેમિક ચક્રીય પ્રક્રિયા દરમિયાન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવેલ કે બહાર કઢાયેલ ચોખ્ખી ઉષ્માનો, બહાર કઢાયેલ ઉષ્માનો જથ્થો, બરાબર, જે આપણે શોધવાનો છે. તો એક એક પ્રક્રિયા અહીં લેવી પડશે. જો પહેલાં પ્રક્રિયા A Bની વાત કરો. પ્રક્રિયા A B, હવે A થી B પ્રક્રિયા છે એનો પ્રકાર કયો છે આપણે જોઈએ. જો PVનો આલેખ છે, આ A થી B સુધીનો જ આલેખનો ભાગ વિચારો, આટલો ભાગ વિચારો, તો અહીંયા કદમાં વધારો થાય છે, દબાણ કેવું રહે છે, અચળ. તો અચળ દબાણની જે પ્રક્રિયા થાય સમદાબ પ્રક્રિયા કહેવાય, સમદાબ પ્રક્રિયા, બરાબર. સમદાબ પ્રક્રિયા માટે Q શોધવાનું સૂત્ર છે μCV ડેલ્ટા T, બરાબર. સમદાબ છે એટલે μCP ડેલ્ટા T, સમકદ હોય તો μCV ડેલ્ટા T, બરાબર. તો આ સૂત્ર આપણે વાપરીશું અને અહીંયા આ રીતે નામ આપી દો QAB. QAB બરાબર મ્યુ. હવે જો PVનો આલેખ છે ને એક પરમાણિક વાયુ છે એવું કીધું છે, એક પરમાણિક વાયુ છે. તો આપણને CP/CVના સૂત્રો ખબર છે કે એક પરમાણિક હોય તો CP, બરાબર. અને સીધુંનો ખ્યાલ આવે તો આ સૂત્ર છે કે CV બરાબર FR/2, CP બરાબર R પ્લસ FR/2. તો આના પરથી આ લસા લઈ લો એટલે, બરાબર, અહીંયા આમ નામ રાખો, જો લસા લઈને મૂકો તોય ચાલે. આ મૂળ સૂત્રો છે. હવે એક પરમાણિક વાયુ માટે F બરાબર 3, તો એનો અર્થ કે CV બરાબર 3R/2 થાય અને CP બરાબર R પ્લસ 3R/2, એટલે કે 5R/2 થાય, બરાબર. તો આપણે આ સૂત્ર બનાવ્યા પણ છે, સીધા જ યાદ કરીને આપણે વાપરવાના. ખ્યાલ ન આવે તો મૂળ સૂત્ર યાદ કરી અને એક પરમાણિક માટે F બરાબર 3 મૂકી CP/CVના આરના સ્વરૂપના સૂત્રો, બરાબર, આપણે અહીંયા વાપરીશું. તો CPના સ્થાને લખો 5R/2, બરાબર. હવે ડેલ્ટા T, જો અહીંયા આપણે આલેખ છે એ PVનો છે, તાપમાનની કોઈ વાત નથી, એટલે આપણે અહીંયા તાપમાનનો જે ફેરફાર છે, બરાબર, એના સ્થાને આપણે દબાણ કદનું પદ વિચારવું પડશે. તો આ ડેલ્ટા Tનો અર્થ અહીંયા એવો થયો, Aમાંથી તંત્ર Bમાં જાય છે એટલે અંતિમ અવસ્થા B થઈ, તો તાપમાનનો તફાવત અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન TB માઇનસ TA થયું, બરાબર. હવે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ, આદર્શ વાયુ અવસ્થા સમીકરણ આપણે અહીંયા વાપરવું પડશે. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ શું હતું, તો કે PV બરાબર μRT, બરાબર. હવે આપણે અહીંયા તાપમાનના સ્થાને દબાણ કદનું પદ લાવવું છે. તમે Tને કરતાં બનાવો તો T બરાબર PV/μR થાય, બરાબર. તો આપણે આ સમીકરણમાં એક કહી દઉં, સમીકરણ 1માં આ ઉપયોગ કરો એટલે આવી રીતે લખાય. હવે સમીકરણ 1 પરથી કે QAB બરાબર મ્યુ 5R/2 TB માઇનસ TA. TB માટે આ સૂત્ર આપણે વાપરીએ તો જો મ્યુ અને R તો અચળાંકો છે, TBનો અર્થ થાય આ અહીંયા TB કરીએ તો આ થાય PB ને આ થાય VB,
એટલે પીબી વીબી છેદમાં મ્યુ આર માઇનસ ટી એના સ્થાને આપણે આ સૂત્ર વાપરીએ તો પીએ વીએ છેદમાં મ્યુ આર બરાબર. હવે જો અહીંથી આ મ્યુ આર છેદ હરખા છે, કોમન લઈ લો. અહીંયા મ્યુ આર છે એ કેન્સલ થઈ જાય બરાબર. એટલે અહીંયા વધશે 5/2. હવે અહીંયા વધ્યું પીબી વીબી. હવે આમાં જો પીબી એટલે બિંદુ બીને અનુરૂપ દબાણ, તો બીને અનુરૂપ દબાણ કેટલું છે તો કે 2p0. એટલે પીબીનો અર્થ થાય 2p0, વીબી બીને અનુરૂપ કદ 2v0, આ 2v0 માઇનસ પીએ એને અનુરૂપ દબાણ 2p0 અને વીએ એને અનુરૂપ કદ v0 બરાબર. એટલે આવું થશે. જો QAB બરાબર, હવે જો આ 2 ના 2 એટલે 4p0 v0 માઇનસ 2p0 v0 એટલે 2p0 v0 થાય, 2 કેન્સલ થઈ જાય. તો QAB બરાબર 5p0 v0 બરાબર. હવે જો આ મૂલ્ય ધન આવ્યું, Q ધન આવે એનો અર્થ કે તંત્ર A થી B સુધી જાય દરમિયાન ઉષ્માનું શું કરે છે? શોષણ બરાબર. એટલે આ એક માટે આ ગણ્યું ને એવું આ ત્રણેય માટે ગણવાનું છે બરાબર. હજી આપણે આવી 3 ગણતરી કરવી પડશે. જોઈએ જો આગળ પ્રક્રિયા BC માટે. હવે આ BC માટે પ્રક્રિયા BCનો પ્રકાર કયો છે એ નક્કી કરી નાખો. આ કેમ સમદાબ હતું એમ BC પ્રક્રિયાનો પ્રકાર કયો થયો તો કે B થી C સુધી તંત્ર જાય દરમિયાન કદ અચળ રહે છે, તો સમકદ પ્રક્રિયા. કદ B માટે 2v0 અને C માટે 2v0 અને B થી C વચ્ચેની જે અવસ્થા હોય અહીંયા કદ તો 2v0, અચળ કદે પ્રક્રિયા સમકદ કહેવાય, સમકદ પ્રક્રિયા બરાબર. હવે સમકદ પ્રક્રિયા છે, તંત્ર B થી C સુધી જાય છે, એ દરમિયાન આપણે ઉષ્મા શોધવી છે. તો સૂત્રનું સ્વરૂપ થશે QBC બરાબર મ્યુ CV ડેલ્ટા ટી. CV આવશે, સમકદ છે એટલે CV, સમદાબ હોય તો CP બરાબર. મ્યુ CVનું સૂત્ર આપણે જાણીએ છીએ 3R/2. ડેલ્ટા ટીનો અર્થ અહીંયા થાય તંત્ર B થી C જાય છે ને એટલે અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક, એટલે TC માઇનસ TB બરાબર. મ્યુ 3R/2. TCનો અર્થ શું થાય તો કે TC એટલે કે આના પરથી ફરી પાછું જો તો કે T બરાબર PB છેદમાં મ્યુ આર, તો TC બરાબર આપણે લખાય PC VC છેદમાં મ્યુ આર માઇનસ એવી જ રીતે PB VB છેદમાં મ્યુ આર બરાબર. હવે આ મ્યુ આર અહીંથી કોમન નીકળે, આ છેદમાંથી આમ બહાર લખાય અને અહીંયા અંશમાં મ્યુ આર છે એ કેન્સલ થઈ ગયું. એટલે અહીંયા વચ્ચે 3/2 અને અંદર અહીંયા વચ્ચે PC VC માઇનસ PB VB અને એ મૂલ્યો આપણે આલેખમાં જે આપ્યા છે એ મૂકી દઈએ. એટલે QBC બરાબર આ 3/2 PC એટલે C ને અનુરૂપ દબાણ P0 અને VC એટલે C ને અનુરૂપ કદ 2v0 માઇનસ PB એટલે B ને અનુરૂપ દબાણ 2p0 અને VB 2v0 બરાબર. PC બરાબર, PC જો P0 2v0, PB 2p0 2v0 એટલે આ થયું 2p0 v0 માઇનસ 4 2 તો 4p0 v0 એટલે આ માઇનસમાં થયું ને જો 3/2 આ માઇનસ 2p0 v0 થયું, એમાં 2 નીકળી જાય તો આ જવાબ આવ્યો માઇનસ 3p0 v0. આપેલ B થી C સુધીની પ્રક્રિયા દરમિયાન તંત્ર માટે ઉષ્મા ઋણ આવે છે, એનો અર્થ કે તંત્ર B થી C દરમિયાન ઉષ્માનું શોષણ કરે છે. બરાબર. એટલે આ ઋણ આવે ને ગણતરીમાં નહીં લેવાનું, આ ઋણ છે એ ગણતરીમાં લેવાનું નથી, આ ઋણ આવ્યું એટલે આ છેલ્લે જવાબમાં ગણતરીમાં નહીં આવે. હવે એ જ રીતે પ્રક્રિયા CD, CD માટે QCD બરાબર
म्यू सी डेल्टा टी। सी डी केवो प्रकार है प्रक्रियानो तो कि समदाब कहेवाय। जो अचल दबाणे कदमां घटाडो छे समदाब। समदाब एटले अहींया सीपी आवशे। बस आनी जेम ज गणतरी करवानी छे। सीपी एटले सीपीनुं मूल्य केटलुं तो कि 5/2 डेल्टा टी एटले टीडी माइनस टीसी। सी थी डी जाए छे ने एटले टीडी माइनस टीसी थाय। हवे आमां मूकी दईए। जो म्यू 5/2 टीडी डी बिंदु ने अनुरूप ताप આપણે ટીડીના સ્થાને આ લખશું પીડી વીડી છેદમાં મ્યુ આર માઇનસ પીસી ડીટી સી જાય છે ને ડીટી સી એટલે અંતિમ સી। बराबर म्यू आर निकली जाए 5/2 5/2 पीडी वीडी। पीडी एटले डी ने अनुरूप दबाण पीओ। वीडी वीओ माइनस पीसी पीओ 2वीओ। बराबर आ म्यू आर निकली गया एना। हवे आ पीओ वीओ ना -2 पीओ वीओ एटले 5/2 माइनस P0 के V0 एटले आ जवाब माइनस में आव्यो -5/2 P0 V0। क्यू ऋण आवे छे ई गणतरी में नहीं लेवानुं। बराबर आ पण ऋण आव्युं। આપણે હવે બાકી રહી ડી થી એ। બરાબર એ જોઈએ। જો હવે તમે ક્યુ ડી એ પ્રક્રિયા આ ક્યુ ડી એ તમે આટલું ગણતરી આગળ કરી લેજો। જવાબ તમે મેળવી લેજો। બરાબર પ્રક્રિયા ડી થી એ એટલે क्यू डी ए बराबर म्यू सी डेल्टा टी। बराबर आज रीते गणवानुं छे। अने डी थी ए केवी थई समकद एटले अहींया सी वी आवशे। तो आ गणतरी करी लेजो। जो आ धन आव्युं छे आ ऋण छे ए गणतरी में नहीं आवे। आनो जवाब आवशे ए धन आवशे एटले ई बेनो सरवाळो करो ने आपणो फाइनल आंसर। बराबर एटले पूरुं तमे करी नाखजो। छेल्लो जवाब एनो ऑप्शन ए साचो मळशे ए। बराबर आ कन्टिन्यू है पूरु करजो। ऑप्शन ए साचुं एनु 13/2 P0 V0। हवे आवती काले आपणे चेप्टर नंबर 11 द्रव्यना उष्मीय गुणधर्मोना MCQ गणीशुं।